નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે સારા સંકેતો. ગિફ્ટ નિફ્ટી આશરે 100 પોઈન્ટ્સ ઉપર સવારે એશિયાના બજારોમાં પણ રહી મજબૂતી. ગઈકાલે યુએસ બજારમાં જોવા મળી તેજી, તો નાસ્ડેક સૌથી વધારે 0.25% વધ્યો. ડાઉ જોન્સ અને S&Pમાં પણ 1%નો ઉછાળો. અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ટેન્કરોના સુરક્ષિત પસાર થવાના સમાચાર બાદ પણ કાચા તેલમાં ઉભરો. બ્રેન્ટ $100 ઉપર સ્થિર. જોકે ફેડ દ્વારા દરોમાં કાપની આશાએ સોનામાં 1 મહિનાના નીચલા સ્તરે કારોબાર. અમેરિકા અને ઇઝરાયેલે તેહરાન પર વધાર્યા હુમલા. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, અમને આત્મરક્ષાનો છે હક. ત્યાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંયુક્ત મિલિટરી ઓપરેશનની ટ્રમ્પની અપીલને ઘણા યુરોપીય દેશોએ નકારી. તો યુદ્ધ વચ્ચે યુએઈએ અસ્થાયી રૂપે બંધ કર્યું પોતાનું એર સ્પેસ. રિલાયન્સે સેમસંગ CNT સાથે કર્યા બાઇન્ડિંગ લોંગ ટર્મ સપ્લાય એન્ડ પરચેઝ એગ્રીમેન્ટ. 15 વર્ષ સુધી ગ્રીન એમોનિયાની સપ્લાય માટે $300 કરોડ કર્યા કરાર. અને ટાટા મોટર્સ CVની ગાડીઓ થશે મોંઘી. ઇનપુટ કોસ્ટ વધવાથી કિંમતોમાં 1.5% સુધીના વધારાની જાહેરાત. 1 એપ્રિલથી લાગુ થશે કિંમતો.